પાવર પ્લે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। કોંગ્રેસનો કાયાકલ્પ કેવી રીતે થશે, આ ચિંતા કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને એટલા માટે થઈ છે કે કોંગ્રેસનું ધીરે ધીરે દરેક રાજ્યોમાં ધોવાણ થતું કોંગ્રેસનું અસ્તિત્વ છે। બાકીના રાજ્યોમાં ક્યાંક તો એવી સ્થિતિ છે કે વિપક્ષ તરીકેની ભૂમિકામાં પણ આવી શકે તેમ નથી। જેમ કે ઉત્તર પ્રદેશ હોય, બિહાર હોય, એવા સંખ્યાબંધ, જેમ કે દિલ્હીમાં 0 બેઠકો છે। એટલે કોંગ્રેસનું કાયાકલ્પ કરવાનો ફરીથી એક વિચાર પ્રવર્તમાન નેતાગીરીને આવે એ સ્વાભાવિક છે। તાશના 52 પત્તા, તાશ જીતનારને ક્યારે હારતો નથી, ક્યારે જીતતો નથી, પરંતુ જે હારે છે એ કંઈક જીવનમાં પાઠ શીખીને જાય છે। આ એક મંત્ર સાથે રાહુલ ગાંધી કોંગ્રેસને બેઠી કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે અને ગુજરાતમાં રાષ્ટ્રીય અધિવેશન બોલાવવાનું નક્કી કરીને એક મેસેજ આપવાની કોશિશ કરી છે। ભલે તે સફળ થાય કે ન થાય, પરંતુ કોશિશ કરનારને ક્યારેક જીત થાય છે, ક્યારેક હાર થાય છે। સૌથી વધુ ફાળ ગુજરાતમાં જો કોઈને પડી હોય તો જે લોકો ભારતીય જનતા પાર્ટી માટે દલાલી કરનારા નેતાઓ કોંગ્રેસના એક મુખવટા નીચે છુપાયેલા છે, તેમને ફાળ પડી છે કે આમૂલ પરિવર્તનમાં પોતાનો ક્યાંક સફાયો થઈ જશે તો શું। અને ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓને પણ ફાળ પડી છે અને ગધેડા અને ઘોડાનું રાજકારણ અત્યારથી શરૂ થઈ ગયું છે। ઋષિકેશભાઈ કહે છે કે ગધેડા અને ઘોડા એ બે વચ્ચે તફાવત કંઈ રહ્યો નથી, અને અમિત ચાવડા એમ કહે છે કે ગધેડા હતા એ સામે જતા રહ્યા, હવે કોંગ્રેસમાં ખાલી ઘોડા છે। ઘોડા અને ગધેડાની રાજનીતિ શરૂ થઈ ગઈ છે, પરંતુ કોંગ્રેસે હવે માત્ર કોઈને થૂક ઉડાડવાની કોશિશ નહીં, પરંતુ શું કરવું જોઈએ એની પણ ચર્ચા થશે, અને શું થઈ રહ્યું છે એની પણ ચર્ચા ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા આપણી સમક્ષ કરશે। આપણી સાથે ઉપસ્થિત છે મુકેશભાઈ ઓઝા, એક સમીક્ષક તરીકે આપણી સાથે ઉપસ્થિત છે સંજીવભાઈ પંચોલી, ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રવક્તા તરીકે આપણી સામે હાજર છે। સંજીવભાઈ, ભારતીય જનતા પાર્ટીના ફાળ કેમ પડી છે? કોંગ્રેસ અધિવેશન, રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં બોલાવે, આપ મારાથી ચોંકી ના જાઓ, પરિસ્થિતિ જે વર્ણવી રહ્યો છું, રાહુલ ગાંધી આવે પહેલાં જે તૈયારીઓ ચાલી રહી છે, જે ગડમથલતા ચાલી રહી છે, તો ભાજપને ફાળ પડે, કારણ કે ભાજપ જો કોઈથી સાવધાન રહેતું હોય તો બહુ નિખાલસ રીતે કોંગ્રેસની 20% મત બેંક આજે પણ અન્નમ રહી છે। ભલે સીટો ના આવે, ભલે એ સત્તા ઉપર ના આવે, પણ આટલી મોટા ગજામાં સીટો, 20% બેઠકો, કમિટેડ મતદાર કોઈના રહ્યા નથી। કોંગ્રેસ પાસેથી ભાજપ શું શીખશે, શું શીખવા જેવું લાગે છે એ આપ મને જણાવો। કોઈ પણ વ્યક્તિ પાસેથી કંઈ પણ શીખી શકાય। કોઈ પણ વ્યક્તિની જે સારી બાબતો હોય એ આપણે શીખવી જોઈએ, અને ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ હંમેશા રહેલા દરેક પાર્ટીઓ પાસેથી, મિત્રો પાસેથી, સમાજ જીવનમાંથી શીખી અને લોક ઉપયોગી કેવી રીતે થવાય, સમાજ જીવનમાં પરિવર્તન કેવી રીતે લાવી શકાય અને છેવાડાના વ્યક્તિનો ઉદ્ધાર કેવી રીતે થઈ શકાય, એ હંમેશા ભારતીય જનતા પાર્ટીએ એના આચરણમાં મૂક્યું છે। અને જે રીતે ભારતીય જનતા પાર્ટીનો ઉદય છે અને જે રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ખભે ખભો મિલાવીને કામ કરી રહ્યા છે, એના પરથી સ્પષ્ટપણે દ્રષ્ટિપાત થાય છે। હું તો હંમેશા એવું જ કહું છું કે જીવન એક નિરંતર શિક્ષણની શાળા છે। એવરી ડે ઇઝ અ ન્યૂ સ્કૂલ, અને દરેક ક્ષણે, દરેક પળે, દરેક દિવસે આપણને કંઈ ને કંઈ શીખવા મળતું હોય છે, અને માણસે હંમેશા શીખતા જ રહેવું જોઈએ, આજીવન વિદ્યાર્થી રહેવું જોઈએ। જો એ આજીવન વિદ્યાર્થી ન રહી શકે તો એના અસ્તિત્વ પર કે એની આવડત પર પૂર્ણ વિરામ અથવા તો અલ્પ વિરામ ક્યાંક આવતો હોય છે। ભારતીય જનતા પાર્ટી હંમેશા સંજીવભાઈ, આપને વાત સાંભળીને મને એવું લાગ્યું કે ક્યાંક ઓશો વાંચીને હમણાં જ ઊભા થયા છો, અને આપનું જે જ્ઞાન છે એનો લાભ અમને આપી રહ્યા છો। મૂળ વાત એટલી જ છે મારી, શું શીખશો? કેમ કે ભગવાન શ્રી કૃષ્ણ એમના અંતિમ દિવસોમાં યાદવાસ્થળી જોઈ હતી, કોંગ્રેસની યાદવાસ્થળી અત્યારે જોવા મળી રહી છે। ભાજપ એ પરિસ્થિતિમાં ફરી ના મુકાય એ માટે, કારણ કે હવે વિચારધારા તો એક બોલવા માટેના શબ્દો રહ્યા છે। કોંગ્રેસના વિચારધારાને વળેલા કેટલાય લોકો ત્યાં ભાજપમાં છે, ને ભાજપની વિચારધારાવાળા અત્યારે ખૂણામાં જતા રહ્યા છે। એટલે મારું આપને સ્પષ્ટ કે કઈ બાબત 1, 2, 3 કે ભાજપે શીખવા જેવી છે કોંગ્રેસ પાસેથી?
મકાનભાઈ, આ ખૂબ ગહન વિષય છે અને હજુ મેં લિસ્ટ નથી બનાવ્યું શું શીખવા જેવું છે. પરંતુ જ્યારે જ્યારે મેં જોયું કે કોંગ્રેસમાં એક પરિવર્તન એવું આવ્યું કે વર્ષોથી કોંગ્રેસના નેતાઓમાં એમના જે પરિવારના પ્રમુખ થતા હતા, એમાંથી જ્યારે ખડગેજીને પ્રમુખ બનાવવામાં આવ્યા તો કોંગ્રેસે કર્ણાટક સર કર્યું એવું કહી શકાય. એટલે એ ત્યાંનો એમણે પ્રભાવ, એ કોંગ્રેસ શીખ્યું, એમાંથી ભાજપે પણ આ વસ્તુને શીખવી જોઈએ કે સ્થાનિક નેતાઓને પણ અમુક વખત જો તમે પ્રાધાન્ય આપવામાં આવે તો એ લોકો કાઠું કાઢી શકતા હોય છે. ખૂબ જી વયોવૃદ્ધ છે ખડગે સાહેબ, પરંતુ હું ચોક્કસ કહીશ કે અત્યારે એક સારી રીતે એ એમના વિચારોને રજૂ કરી રહ્યા છે. પછી એમની પાર્ટીના સંજીભાઈ તરફેણમાં હોય. સંજીભાઈ, આનો આનુષાંગિક સવાલ છે, પણ હું એટલા માટે નહીં પૂછું એ સવાલ, કારણ કે જાહેર સુલે શાંતિનો ભંગ કરવો નથી ને આપણે કાયદામાં માનીએ છીએ. કારણ કે આપનું પણ ખરાબ થાય, આપના જે મૌલિક વિચારો છે, જે નિખાલસ વિચારો છે, એ નિખાલસ વિચારો નિખાલસ હોવા છતાં પણ ક્યારેક એ નુકસાન કરી જતા હોય છે. એટલે સવાલ હું ડ્રોપ કરીશ. પરંતુ ગાંધીના ગુજરાતમાં કોંગ્રેસ એક બાજુ અધિવેશન, રાષ્ટ્રીય અધિવેશન બોલાવે છે અને 8મી અને 9મી દરમિયાન આ અધિવેશન ચાલવાનું છે. એ દરમિયાન ભારતીય જનતા પાર્ટીની જે રામયાત્રા નવસારીમાં નીકળી, નવસારી નહીં પણ વાપીમાં નીકળી, એમાં ગોડસેના પોસ્ટરો લાગ્યા. એટલે ગાંધીના ગુજરાતમાં ગોડસે ચાલે છે અને ગાંધીના ગુજરાતમાં કોંગ્રેસ પોતાની ફરીથી કવાયત શરૂ કરે છે. આ બંને એકબીજા છે એક જાણે ક્લબ થઈ ગયા હોય એવી વાત લાગે છે. ગોડસેના જે સૂત્રો લખેલા હતા, બેનર્સ લગાવેલા હતા, રઘુપતિ રાઘવ રાજા રામ, દેશ બચાવી ગયા નાથુ રામ. ફરીથી બોલું છું, રઘુપતિ રાઘવ રાજા રામ, દેશ બચાવી ગયા નાથુ રામ. જેલની બહાર છે, સલામત છે, કોઈ કાર્યવાહી થઈ નથી. તો આ કઈ નિશાની કહેવાય સંજીવભાઈ? મકાનભાઈ, આ કોઈ ભારતીય જનતા પાર્ટીનો વિચાર નથી, પરંતુ રામયાત્રામાં કોઈ વ્યક્તિએ પોતાના અંગત વિચાર પ્રદર્શિત કર્યા હોય અને ગોડસેને સાચું માનનારા, નથુરામ ગોડસેજીને આદર્શ ગણનારા ઘણા બધા લોકો છે. આ લોકશાહી દેશ છે, એટલે એને કોઈ એવું ક્રિમિનલ કામ કર્યું નથી. એટલે એ અને આપ શું પોલીસ માનો છો? તંત્રનું કામ છે. આપ શું માનો છો, ગાંધી કે ગોડસે, બેમાંથી કોને પસંદ કરો છો? ને બંનેના ગુણો આવકારવા લાયક છે. જે સારા ગુણો બંનેના છે એને હું આત્મસાત કરીશ. મને ગોડસેનો ઘણા બધા કયો ગુણ આપને પસંદ પડ્યો? ગોડસેનો કયો ગુણ પસંદ પડ્યો? જે ગાંધીના ગુણો વધારે ગાંધીજી પસંદ ઉપર પડ્યા છે. ફાયરિંગ કર્યું, ગાંધીજી ઉપર ફાયરિંગ કર્યું, એ ગુણ પસંદ પડ્યો કે કયો પસંદ નહીં, પડ્યો? ગોડસે એક હિન્દુત્વવાદી, સંપૂર્ણ હિન્દુત્વવાદી નેતા હતા અને ભારત પાકિસ્તાનના જે ભાગલા થયા એ એની ખૂબ વિરુદ્ધ હતા. એટલે એ ગોડસેને નથી ગમ્યું, તો એવું ઘણા બધા લોકોને નથી ગમ્યું. તો એ ગોડસેનો અંગત પ્રશ્ન, એ અંગત વિષય છે. પરંતુ મહાત્મા ગાંધીજી આ દેશ માટે બધાને ભેગા કરી, એમણે મોહમ્મદ અલી ઝીણાને પણ ભેગા કરીને એમની જીદને પણ સંભાળી. આમ તો એ મુસ્લિમ લીગ અને મોહમ્મદ અલી ઝીણાની જીદ હતી કે ભાઈ અમને પાકિસ્તાન અને બાંગ્લાદેશ આપો, પૂર્વ પાકિસ્તાન આપો. તો ગાંધીજીએ સર્વધર્મ સંભાવ ગણી અને દરેકને સાથે રાખીને પોતાની જીત પૂરી કરાવી. એ ગાંધીજીનો વિચાર હતો અને ગોડસેના મનમાં એવું હતું કે ભાઈ આ અખંડ ભારત રહેવું જોઈએ. એટલે એ સંજીવભાઈ, બંનેના કોંગ્રેસની વિચારો કાયાકલ્પ એમની વિષય જગ્યાએ છે, ઉપરથી જેમાં હું જી કોંગ્રેસની રાષ્ટ્રીય અધિવેશન ઉપરની ચર્ચાથી થોડાક ચલિત થઈ ગઈ નહીં, એટલે હું આ વાતને અહીં અટકાવું છું. પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલ પણ આ પ્લેટફોર્મ પરથી કહું છું કે ભારત અને પાકિસ્તાનના ભાગલાની તરફેણમાં હતા, એકલા ગાંધીજી નહોતા. આ પ્લેટફોર્મ ઉપરથી હું દાવા સાથે, અધિકાર સાથે, હું બિલકુલ જવાબદાર રીતે આખી કોંગ્રેસ પાર્ટી હતી, એટલે એમાં આખી કોંગ્રેસ પાર્ટી હતી, એટલે એમાં આપણે કોઈ ટીકા ટિપ્પણી નથી કરવી. એ તો આખી કોંગ્રેસ પાર્ટી. મુકેશભાઈ ઓઝા પાસે આવી કે કોંગ્રેસનો કાયાકલ્પ એટલો આસાન નથી. તો કોંગ્રેસના કાયાકલ્પ માટે ધરમૂળમાં છે, એટલે મકાન આપણે જૂનું ખંડેર જેવું ખરીદ્યું હોય તો એને આખો કાં તો તોડી પાડવું પડે, કાં તો રિનોવેશન કરવું પડે. કોંગ્રેસને તોડી પાડવી જરૂરી બને છે અત્યારે કે રિનોવેશન જરૂરી છે, એનાથી ચાલી જશે કામ? શું માનશો આપ? આ મુકેશભાઈનો પ્રશ્ન છે. ના ના, મેં મુકેશભાઈનો પૂછ્યો છે. આનો જવાબ મને આપવા દો, પછી મુકેશભાઈ પાસેથી સાંભળીશું. મુકેશભાઈ, આ ખરેખર બહુ અદ્ભુત પ્રશ્ન છે અને આ પ્રશ્ન 1950માં મહાત્મા ગાંધીએ કોંગ્રેસના નેતાઓને કરેલો કે ભાઈ આપણું મિશન
આ દેશની આઝાદી માટે કોંગ્રેસનું નિર્માણ થયું હતું અને આપણે હવે મિશન આપણું લક્ષ્યાંક પૂરું કર્યું છે, તો આ કોંગ્રેસ પાર્ટીનું વિસર્જન થવું જોઈએ એ માનનીય મહાત્મા ગાંધીનો નિર્ણય, એટલે કે એમનો પોતાની મનસા હતી. પરંતુ કોંગ્રેસના નેતાઓએ એવું કહ્યું કે ભાઈ આ અત્યારે આપણી પાસે એક ધગધગતું આપણી રાજકીય એક કારકિર્દી થઈ છે અને આપણે જ્યારે ગઠબંધનમાં બંધાયા છે તો આ દેશનું નેતૃત્વ કરવા માટે કોંગ્રેસ પાર્ટીની જરૂરિયાત છે, એમ કરીને ગાંધીજીને મને સમજાવી લેવાયા. આ હું સ્પષ્ટપણે કહીશ પદ્મકાંતભાઈ. હવે મુકેશભાઈનો જનસંઘના ગાંધી અને સરદાર જનસંઘના ગાંધી અને સરદાર એ દીનદયાળજી હતા ને એક બલરાજ મધોક હતા. આ બંને પણ ઈચ્છતા હતા કે સત્તા માટે નથી, આપણે લોકોની સેવા માટે હોવું જોઈએ. પરંતુ આખો ક્રમ બદલાઈ ગયો આજે. સંજીવભાઈ નહીં, સત્તા માટે તો સેવા કરવા માટે સત્તા જોઈએ અને ભારતીય જનતા પાર્ટી બલરાજ મધોકની છેલ્લે શું હાલત કરી બધાએ ભેગા મળીને એ પણ આપણે જાણીએ છીએ. એ પુસ્તકમાં દીનદયાળજીની હત્યા કરવામાં આવી હતી અને કેવી રીતે થઈ એ પણ બધું લખેલું હતું. 2 ભાગમાં એમની આત્મકથા છે. આપણે વિષયાંતર તમે વારંવાર કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છો, પણ પાછો મૂળ વિષય પર તમારા પ્રશ્નો ખૂબ અદભુત છે, એટલે હું તો મારો માત્ર જવાબ આપી રહ્યો છું. જી 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 મુકેશભાઈ, કઈ રીતે કોંગ્રેસની કાયાકલ્પ થઈ શકે આપણી દ્રષ્ટિએ? કોંગ્રેસ પાર્ટી આમ તો 1885 થી સ્થાપિત થયેલી, અંગ્રેજોના કાળથી સ્થાપિત થયેલી પાર્ટી છે. એટલે એના જે સ્વર્ણકાળનો ઇતિહાસ હતો, આપણી જે જૂની પેઢીઓ છે એ કોંગ્રેસી કહેવાતા, અને એ સ્વર્ણકાળથી લઈ અને સ્વર્ણકાળના ઇતિહાસ ગાથાને લઈ અને જે પદયાત્રા સુધીની રાહુલ ગાંધી સુધીનો જે ચિત્ર હતું કોંગ્રેસનું, એની અંદર સતત અને સતત પડતું એટલે કે નમતું એટલે કે ઝૂકતું અને કોંગ્રેસનું વલણ જે વિચારધારાની પાર્ટી હતી, જ્યારે ભારતને આઝાદ કરવા માટેના જે નિર્ણય સાથેની જે પાર્ટી હતી. પરંતુ આપણે આજનો ઇતિહાસ એ પણ સાબિત કરી ચૂક્યો છે કે નહેરુ કાળના નિર્ણયો કેટલા ખોટા હતા, મહાત્મા ગાંધીજીના નિર્ણયો કેટલા ખોટા હતા. સરદાર વલ્લભભાઈ પટેલને બહુમતી હોવા છતાં પણ પ્રધાનમંત્રી પદ ન મળ્યું. એવા અનેક જે નિર્ણયો હતા એ નિર્ણયો ઉપર રાજનીતિ એ સમયમાં પણ થઈ ગયેલી છે. પરંતુ તેનાથી જે કાર્યકાળ ઇન્દિરા ગાંધી સુધીનો જે કાર્યકાળ હતો એ દેશને ઊભો કરવાનો કાર્યકાળ હતો. દેશની અંદર જે આઝાદના ભારતના 2 ટુકડા થયા ત્યારે જે રોજગારીના પ્રશ્નો, ખેતીના પ્રશ્નો, ખેડૂતોના પ્રશ્નો, એ બધા પ્રશ્નોને દેશને ઊભા કરવા, ઇકોનોમિક ઊભા કરવા માટે કોંગ્રેસે સશક્તિવાળું કામ કરતી હતી અને કર્યું હતું. પરંતુ એની અંદર જે સ્વાર્થ ભાવના ધીરે ધીરે વધતી ગઈ. જેમ આજે હમણાં તમે અગાઉ ઉલ્લેખ કર્યો કે એક દલાલી, નેતાઓની દલાગીરી, જે સ્કેમ ને કાંડ ને જે પછી આર્થિક નીતિઓ અને જે પ્રમાણે સમય અને જે પ્રમાણે વૈશ્વિક વિકાસની સામે ભારત પાછળ રહી ગયું, એમાં કોંગ્રેસ જવાબદાર છે, એ કહેવું કંઈ જ ખોટું નથી. અત્યારે જે પાર્ટી નવી દિશા અને દશામાં પરિવર્તન લાવવા માંગે છે, પરંતુ ખૂબ મોડું થઈ ચૂક્યું છે. એ સ્વીકારવું રહ્યું કે નેતૃત્વ માટેનું મંથન છે, જૂથવાદ અટકાવવા માટેનું મંથન છે, કે પાર્ટીને સીટો લાવવા માટે જનાધાર મેળવવા માટેનું મંથન છે. તો મંથન આ જે અધિવેશનના જે મુદ્દાઓ છે એમના, એ મુદ્દાઓ તો એમના અસ્તિત્વને ટકાવવા માટેની મુદ્દાઓની ચર્ચા કરવા માટે આ અધિવેશન રાખવામાં આવ્યું છે. જે ગુજરાતમાં એકમાત્ર સાંસદ ગનીબેન ઠાકોર સંસદમાં બેઠા હોય, 13 જેટલા વિધાનસભ્યો હોય કોંગ્રેસના, એ ગુજરાતની એમને કોંગ્રેસને ખબર છે કે અમારું અસ્તિત્વ અહીંયાથી એકદમ લુપ્ત થતું જઈ રહ્યું છે. અને આ જગ્યા જે પસંદ કરી છે 1902માં પણ હતી, હરિભાઈ અહીંયા અધિવેશન રાખેલું હતું. એટલે અહીંયા જે એઆઈસીસીના જે સભ્યો એકત્રિત થઈ રહ્યા છે, એટલે અહીંયા વાત માત્ર ગુજરાતની નહીં થાય, પરંતુ આખા દેશની વાત થશે. હવે એ દેશની અંદર અત્યારના જે કરંટ ઇસ્યુ ઉપર એમનો પ્રભાવ લાવવા માંગે છે, કે ભારતીય જનતા પાર્ટીના કરેલા વિધાનો ઉપર ટીકા ટિપ્પણી કરવા માંગે છે, કે જે સ્થાનીય નેતૃત્વ છે કે તેની અંદર જે કમી દેખાઈ રહી છે. આપણે ગઈકાલે જ જોયું કે અમુક પોસ્ટરોની અંદર અધ્યક્ષ પણ નથી દેખાતા અને બીજા નેતાઓ દેખાઈ રહ્યા છે. એટલે તુચ્છ રાજનીતિ જેવા દ્રશ્યો પણ જ્યારે જોવા મળતા હોય
એ કોંગ્રેસની મનોસ્થિતિ દર્શાવતી હોય છે. જે ગુજરાતની અંદર લગભગ 70% 80% જે કોંગ્રેસી હતા, મૂળ તત્વો કોંગ્રેસી હતા, એ ભાજપમાં જતા રહ્યા, વોશિંગ મશીનમાં ધોવાઈ ગયા. ત્યારે આ ચિત્ર અહીંયા સ્પષ્ટ થાય છે કે આત્મમંથન, ચિંતાશીલ બનીને જો આ અધિવેશનની અંદર એવા મુદ્દાઓ ઉપર પ્રખર નિર્ણય થાય, પ્રખર એવા અંકુશ લાદવામાં આવે તો કોંગ્રેસનું ભાવિ ઉજળું છે. કોંગ્રેસના મૂળ ઊંડા છે. દરેક ભારતના કોંગ્રેસ પોતાનું પ્રતિનિધિત્વ આવી છે. જી મુકેશભાઈ, કોંગ્રેસની જે સ્થિતિ આજે છે ભાજપની ન થાય માટે ખુદ ભાજપે શું ચિંતા કરવાની જરૂર છે? અને એક જે કંઈ ડેમ બન્યા કોંગ્રેસના શાસનકાળ દરમિયાન બન્યા, બેલ એવા જાહેર સાહસો જે કંઈ બન્યા કોંગ્રેસના શાસનકાળ દરમિયાન બન્યા, ઇવન ટેકનોલોજી, રોકેટ ટેકનોલોજી કોંગ્રેસના શાસનકાળ દરમિયાન આવ્યું, કોમ્પ્યુટર યુગ શાસનકાળ દરમિયાન આવ્યું, એટલે છતાં કોંગ્રેસ બચી શકી નથી અને કોંગ્રેસ લોકોની નજરમાં, યુવાઓની નજરમાં નીચે ઉતરતી ગઈ. આની પાછળ ધર્મનું રાજકારણ, ધાર્મિક એમની જે વિચારધારા છે, મુસ્લિમોનું તુષ્ટિકરણ, કઈ કઈ બાબતો જવાબદાર છે. અને નોટબંધી કર્યા પછી બ્લેક મની લાવી શક્યું નથી ભાજપ, છતાં લોકોને એ વાત ભૂલી જાય છે. ગણેશજી દૂધ પીવે છે એટલે લાઈન લાગી જાય છે, માસ હિસ્ટેરિયા લોકોમાં લાગી જાય છે. આ વસ્તુ કોંગ્રેસ કરી શકી નથી, એવું કેમ? ના, મારે અહીંયા કહેવું છે કે 1993 સુધી જે પ્રમાણે કોંગ્રેસનું શાસન રહ્યું અને જે પ્રમાણે એમની પોલિસી રહી, પરંતુ જ્યારે વૈશ્વિક પરિવર્તન ઈચ્છતું હોય, વિકાસની રાજનીતિ વિશ્વ કક્ષાએ થતી હોય, ત્યારે ઉદારીકરણની જરૂર હતી. ત્યારે અહીંયા નરસિંહરાવ સરકારે 1993માં ઉદારીકરણ નીતિ લાવી. મનમોહન સિંઘે એના ઉપર કામ બી થયું, પરંતુ એની સાથે સાથે એમના જે સ્કેમ બહાર આવવા માંડ્યા, જે એમની વિશ્વસનીયતા ઘટતી ગઈ. આજે ચિત્ર મને ભાજપમાં પણ દેખાય છે. મુકેશભાઈ, હું એક મિનિટ હું આપને રોકીશ. જ્યારે યુરેનિયમ સંધિ થઈ ત્યારે ભારતીય જનતા પાર્ટીએ એનો ખૂબ તગડો વિરોધ કર્યો હતો. અત્યારે યુરેનિયમ તો જવા દો, પરંતુ અણુ પ્લાન્ટ નાખવા માટે અમેરિકાને ભારતની ધરતી સોંપવાની વાત થઈ, તો આ વિચારધારામાં શું ફરક પડી ગયો? મને એવું લાગે છે કે અટલ બિહારી વાજપેયીજીની વિચારધારા જે બોલ્ડ હતી અને જે એમણે પરમાણુ ધડાકો કર્યો હતો રાજસ્થાનની અંદર, ત્યારે ઇન્દિરાએ પણ કર્યો હતો. ત્યારે અમેરિકાનું પ્રેશર હતું જ, પરંતુ વાજપેયી સાહેબે કોઈની પણ પરવા કર્યા વગર જે અણુ પરમાણુ ધડાકો કરી અને વિશ્વને બતાવી દીધું કે અમે પણ કંઈક વિશ્વની કક્ષાએ અમે પણ કંઈક છીએ. અણુ ધડાકો પહેલો હતો મુકેશભાઈ, આ અણુ ધડાકો પહેલો હતો કે પહેલા ઇન્દિરા ગાંધીએ પણ કર્યો હતો? ઇન્દિરા ગાંધીએ કર્યો એ એમની અલગ રાજનીતિથી કરેલું છે એવું મને લાગે છે, પરંતુ જે સમયે કઈ રાજનીતિ હતી? જ્યારે વોર ચાલતું હતું ત્યારે એવા સંધિઓ થયેલી છે, ઇતિહાસમાં લખાયેલું છે. ત્યારે પરમાણુ ઉપર જ્યારે સંધિઓ બધે થઈ રહી હતી અને ત્યારે ભારતને દબાવવાનો પ્રયત્ન થયેલો, તે સમયે અટલ બિહારી વાજપેયીએ આ ધડાકો કર્યો, એટલે એનું વિશેષ મહત્વ વધી જાય છે. અને યુરેનિયમનો વિરોધ કરો અને પાવર પ્લાન્ટ માટે લાલ જાજમ પાથરવી અમેરિકા માટે, એ બેમાં વિચારમાં ક્યાં સામ્યતા રહી? આની અંદર જે તે સ્થિતિ, જે તે સમય અને જે તે રાજનૈતિક પરિપક્વતાને લઈને જે લેવાયેલા નિર્ણય છે એની અંદર થોડીક વધુ ડિબેટ માંગી લે છે એવું મારું મંતવ્ય છે. પરંતુ સમય, સંજોગ અને સ્થિતિ અત્યારે જે પ્રમાણે અમેરિકાએ છે, હું આપને કહું કે રિટેલમાં એફડીઆઈનો વિરોધ કરનારી ભારતીય જનતા પાર્ટી સત્તા ઉપર આવ્યા પછી રિટેલમાં 100% એફડીઆઈ કરી દીધું. એટલે ટૂંકમાં મને કહો કે કઈ મજબૂરી હતી જે આપે કીધું, આપે વાત કરી કે અનેક બાબતોમાં લાંબી ચર્ચા નથી કરી. ટૂંકમાં મેં ટૂંકો સવાલ પૂછ્યો, જેનો વિરોધ કરતા હતા સત્તા પર આવી. એટલે ભલે એ ભારતીય જનતા પાર્ટીની સ્ટ્રેટેજી હોય અને ખોટી છે એમ પણ આપણે અત્યારે નહીં કહી શકીએ. સમય સાથે કેટલાક વિચારો બદલાતા હોય છે અને નરેન્દ્રભાઈને જેમાં એમ લાગે કે આ અત્યારે દેશ માટે જરૂરી છે, એની સામે કોઈ વાંધો જ નથી, ને લેવા જોઈએ. નરેન્દ્રભાઈએ નિર્ણયો લીધા છે. મૂળ મુદ્દો એ છે કે કોંગ્રેસના કાયાકલ્પની શરૂઆત ગુજરાતી ધરતી ઉપરથી કરવામાં જે પ્રયત્ન શરૂ કરે છે, તો કયા મુદ્દાઓ અલગ ખાસ છે કે જેના પર ફોકસ કરવાની જરૂર છે કોંગ્રેસે? જેમ કે હું જૂથવાદને પછી કહું છું, પણ યુવાનો કોંગ્રેસ
કોંગ્રેસથી દૂર રહે છે. કોંગ્રેસે યુવાનોને આકર્ષવા માટે શું કરવું જોઈએ, મહિલાઓને આકર્ષવા માટે શું કરવું જોઈએ? એમની વર્કિંગ કમિટીની અંદર આ મુદ્દાઓ જે ચર્ચાવાના છે એવો મને અણસાર છે. એની અંદર સૌથી મોટું છે પ્રશ્ન રાજકારણ, સંગઠનની અંદર વીકનેસીસ છે, એમના ઉપર કામ કરવાની છે. સામાજિક સમસ્યાઓને એ મુદ્દા ઉપર લાવતા નથી, એ આંદોલનના રૂપમાં લાવતા નથી, એના ઉપર એમનું કામ થશે. ને દેશની જે હાલની અર્થતંત્રની નીતિ છે, ભાજપના વિકાસના ફુગ્ગા ક્યાંક દેખાય છે જ્યારે બેરોજગારીના પ્રશ્નો હોય કે એવા પ્રશ્નોની અંદર કોંગ્રેસે આ વિષયને ઉજાગર કરવો જોઈએ. બેરોજગારીના પ્રશ્નો, ખેડૂતોના પ્રશ્નો અને જે ટેરિફના પ્રશ્નો છે, ટેરિફના પ્રશ્નો તો અમેરિકી રાજનીતિને કારણે લઈને આવ્યા છે, પરંતુ જે પ્રમાણે ઇન્ટરનેટ આખું દેશ વેચાઈ ગયું છે, જે પ્રમાણેના લાલ જાજમ પાથરી દીધી છે, તો મને એવું ક્યાંક લાગે છે કે ભારતીય જનતા પાર્ટીએ ક્યાંક વૈશ્વિક દેશોની તાકાત આગળ પોતાની શરણાગતિ સ્વીકારી લીધી હોય એવું પણ ચિત્ર દેખાઈ રહ્યું છે. એટલે આવા મુકેશભાઈ, કોંગ્રેસ કદાચ આ મુદ્દાઓને પકડશે, જેમ કે આપણા યુવાનોને બેડી અને જંજીર પહેરાવીને પાછા મોકલવા, જેમ કે ટ્રમ્પે કેટલીક બાબતોમાં ભારતનું અપમાન કરવાની કોશિશ કરી. આ બધા મુદ્દાઓ એટલે કોઈની લીટી ટૂંકી થઈ છે એ બતાવીને પોતાની લીટી લાંબી કરવાની કોશિશ કરશે એવું તમારું અનુમાન કદાચ નહીં પણ 100% સાચું હોઈ શકે. આ એક રાજનીતિનો વિષય હોઈ શકે કે બેડી બાંધીને લાવ્યા કે ન લાવ્યા, કારણ કે એ નિર્ણય અમેરિકી સરકારનો હતો, પણ ભારત સરકારે એના ઉપર કામ કરવું જોઈતું હતું. એની અંદર જે થયું છે એ રાજનીતિ એના ઉપર કોંગ્રેસ જરૂર કરી શકે છે, પરંતુ એ સાથે બીજેપી અને આરએસએસની જે એની નીતિ છે એના ઉપર પણ કોંગ્રેસ આની અંદર ચર્ચા કરશે. અને ખાસ કરીને એમને ગ્રાઉન્ડ લેવલ ઉપર કાર્યકર્તા તૈયાર કરવા છે, જે જૂથવાદ છે કે જે અહીંયાથી ભાજપીકરણ થઈ રહ્યા છે એના ઉપર આ અધિવેશનની અંદર એમના કમિટીની અંદર આની ચર્ચા. જે પ્રશ્ન સંજીવભાઈને ખૂબ ગમ્યો તે સવાલ હું ફરીથી રિપીટ કરું કે રિનોવેશનથી ચાલશે કે આખી ઇમારત, જર્જરિત ઇમારત તોડી પાડીને નવું મકાન ઊભું કરવું પડશે? જે પરંપરાગત રીતે જે રિનોવેશનથી નહીં, ઇનોવેશનથી ચાલશે. પાર્ટીને જો આગળ ચાલવું હશે તો રિનોવેશન નહીં, ઇનોવેશનથી ચાલશે. આજનો યુવા જે છે એ જૂના બધા જ વિષયોને ભૂલી ગયો છે, આઈટી લેવલનો આવી ગયો છે, સ્માર્ટફોન વાળો થઈ ગયો છે, તાત્કાલિક ડિસિઝન લેતો થઈ ગયો છે, તાત્કાલિક વ્યવસ્થા માંગતો થઈ ગયો છે. એટલે હવે દેશની અંદર ઇનોવેશનની જરૂર છે, નવી ક્રાંતિ લાવવાની જરૂર છે, વૈચારિક ક્રાંતિ લાવવાની જરૂર છે. રિફોર્મેશન અને રિનોવેશન તો એ બિલ્ડિંગને તમે લીતાપોતી કરી નાખશો એટલે અંદરના ગુણો તો એમની એમ જ રહેવાના છે. એટલે કોંગ્રેસ પાર્ટી જરૂર કરવું પડશે. મુકેશભાઈ, આપ જાણો છો કે અમેરિકામાં થોટ ક્લબો ખૂબ ચાલે છે. થોટ ક્લબ લોકોની પાસે વિચારવાનો સમય નથી રહ્યો, દોડતો જ હોય છે, ઉતાવળમાં જ હોય છે, કાયમ એ રહે છે અને છતાં સમયસર કોઈ જગ્યાએ પહોંચતો નથી, ખૂબ ઉતાવળો હોય છે. થોટ ક્લબ એક શરૂ થઈ છે અને થોટ ક્લબમાં કોઈ પણ વ્યક્તિ એક એવું ગ્રુપ બને છે, એ પોતાના વિચારોની આપલે કરે છે, વિચારોનું મંથન કરે છે અને જિંદગી મગજને પેલું જામ ન થઈ જાય, ઓઇલિંગ થતું રહે માટે થોટ ક્લબ શરૂ થાય છે. લાગે છે આજના યુવાનોમાં આ થોટ ક્લબનો થોટનો પ્રોસેસ ક્યાંક અટકી ગયો છે અને રાજકારણથી દૂર ભાગતો જાય છે, પોતાની જિંદગીમાં મસ્ત અને વ્યસ્ત રહે છે. એ વાત લાગે છે આપને? હા, બિલકુલ લાગે છે. કારણ કે રાજકારણની જે છબી છે એ યુવાનોના મગજની અંદર ખૂબ ખરાબ દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે. જે ઇજ્જત, જે રિસ્પેક્ટ જે અગાઉના નેતાઓને મળતી હતી અને યુવાઓ એમની પાસે જવા માંગતા હતા, આજે ટીવીની અંદર આપણે યુવાઓ ઘરમાં બેઠા હોય તો આપણે સમાચાર જોઈએ પણ યુવાઓને એ ગમતા નથી. કારણ કે આ ઝઘડે છે, વિધાનસભામાં જોઈએ તો ઝઘડે, ખુરશીઓ ફેંકે, સંસદમાં જોઈએ તો ખુરશીઓ ફેંકે, ઝઘડે, સભાઓ થાય તો એકબીજાના ઉપર આક્ષેપ મૂકે અને આક્ષેપો પણ કેવા, અને આની છેડતી કરીને, આને આવું કર્યું, આના કામરાનના સભ્યો ઉપરની વાત કરીને, આવા શબ્દો ઉપરની વાત કરીને, કોમેડી ઉપરની વાત થઈ. એટલે આજનો યુવા એ સમજી ચૂક્યો છે કે તમને જે કામ માટે મોકલ્યા છે, તમને જે સેવા માટે મોકલ્યા છે, જે ઉદ્દેશ્ય લઈને તમને વિધાનસભા, રાજ્યસભા, ગ્રામસભામાં મોકલીએ છીએ, એ સામાજિક કલ્યાણાર્થ તમારે કાર્ય કરવા માટે અહીંયા ઇલેક્શનની પ્રથા રાખવામાં આવી છે, તમને ચૂંટીને મૂકવામાં આવી છે. અને હવે તો તમે પગારદાર નેતા છો, તમે સેવક કઈ રીતે કહી શકીએ? આવા જ્યારે એમના લાખો રૂપિયા, કરોડો રૂપિયાના ખર્ચા કોઈ પણ પાર્ટી હોય, ચાહે ભાજપ હોય, કોંગ્રેસ હોય, જેડીયુ હોય કે કોઈ પણ પાર્ટી હોય,
એટલે આવી પાર્ટીની અંદર આપણે જોઈએ છીએ કે ક્યાં કયો રાજનૈતિક નેતા ક્યાં બોલવું ને ક્યાં ના બોલવું. વકફ બોર્ડના નિર્ણયમાં પ્રિયંકા વાડ્રા વિદેશ જતી રહી, ત્યાં એની સંસદમાં હાજરી ન રહી. એટલે આ શું દર્શાવે છે? એટલે કોંગ્રેસ ક્યાં મૂક રહે છે અને ક્યાં બોલે છે? કઈ રાજનીતિથી કે મુસ્લિમના પક્ષોને વધુ ઉઠાવવાથી અમારું નુકસાન થઈ શકે છે, પરંતુ એ નથી. દેશ માટે શું? મુકેશભાઈ, એ પ્રિયંકા ગાંધી નરેન્દ્રભાઈ પાસેથી શીખ્યા કે મણિપુર પ્રશ્ને જેમ નરેન્દ્રભાઈ ચૂપ રહ્યા એમ આમાં પણ આપણે ચૂપ રહી શકીએ. એ વાત સાચી? એકબીજામાંથી તો ખુલીને બોલો. કેમ કે નરેન્દ્રભાઈ મણિપુર પ્રશ્ને જેમ ચૂપ રહ્યા એમ પ્રિયંકા ગાંધીએ નક્કી કર્યું કે હું ચૂપ રહી શકું. કદાચ આમાં તો દરેક વ્યક્તિ પાસેથી કંઈક શીખવાનું હોય છે. રાવણ પાસેથી પણ લક્ષ્મણ શીખ્યા હતા. મોદી સાહેબ એ પ્રધાનમંત્રી લેવલ છે, એ એમના નિર્ણયો આખરે માણસ છે. નરેન્દ્રભાઈ છે આખરે માણસ છે, અને એ તમારા જેવા છે, પોતાને પ્રધાન સેવક માને છે. આપણે ખોટી હવા ભરીને નરેન્દ્રભાઈનું નુકસાન નથી કરવું. એ આપણા જેવા છે, તમારા જેવા જ છે. એટલે આપણે એમને ખોટી હવા ભરવી ના જોઈએ, જે એમનું હિત જોતા હોઈએ તો. સંજીવભાઈ બરાબર છે. સંજીવભાઈ, મૂળ વસ્તુ એ છે કે કોંગ્રેસમાં જે સ્થિતિ થઈ, એક સમય એવો હતો, મારી વાત બહુ શાંતિથી ગંભીરતાથી મારો સવાલ કરું છું ને, હું જે વાત કરું એમાંથી સવાલ આવશે. નેતાઓ છે, જેમ FM રેડિયો આવ્યો ને ત્યારે કેટલાક જે ડીજે છે, એટલે કેટલાક જે આરજે છે, એ આરજે ઉપરથી FMની ઓળખ થવા મળી. પહેલાં કોંગ્રેસમાં ND તિવારી ઉત્તર પ્રદેશમાં એનાથી ઓળખાતી હતી, વિદ્યાચરણ શુક્લ મધ્યપ્રદેશમાં એનાથી ઓળખાતી હતી. એમ અલગ અલગ રાજ્ય, સંજીવ રેડ્ડી છે તો દક્ષિણ ભારતમાં કોંગ્રેસની એક મોડેલ હતું. વિરેન શાહ પશ્ચિમ બંગાળમાં એ કોંગ્રેસનું પ્રતિનિધિત્વ, વિરેન શાહથી કોંગ્રેસ ઓળખાતી હતી. ગુજરાતમાં માધવસિંહભાઈ અને ચિમનભાઈ પટેલના નામથી કોંગ્રેસની ઓળખ હતી. આવું બીજેપીમાં એક સમયે જનસંઘ ને બીજેપીમાં હતું. પણ કોંગ્રેસે જે ભૂલ કરી કે નહીં, હવે કોંગ્રેસ થાંભલો ઊભો રાખે કે કૂતરો ઊભો રાખે તો પણ ચૂંટાઈ જાય, એ પ્રકારની વ્યવસ્થા ઊભી થઈ. આવું જ બીજેપીમાં ગમે તેને ઊભા રાખે ચૂંટાઈ જાય, એ પ્રકારનો જે માહોલ ક્રિએટ થયો છે. એટલે જે ફેસ હતા, જે બ્રાન્ડ હતી, એ લુપ્ત થવા માંડી છે. કોંગ્રેસે જે ભૂલ કરી એ જ ભૂલ બીજેપી કરી રહી છે, એવું નથી લાગતું? નહીં પદ્મકાંતભાઈ, ભારતીય જનતા પાર્ટીનો દરેક નેતા 24/7/365 કાર્યરત હોય છે. એ તો અમને જોયું સંજયભાઈ, હમણાં નશાની હાલતમાં એક જણ પકડાયો વડોદરામાં. એટલે હું જાણું છું 24 કલાક 24/7 પકડાય છે. અને એ તો ભાજપને એક તો પાછો વોર્ડ પ્રમુખ હતો, એક પ્રદેશ આપણે જિલ્લા એકમનો પ્રમુખ હતો. એટલે આવું બધું થતું હોય છે. સંજયભાઈ, ખરેખર મારો જે મુદ્દો છે, હજુ આપ સમજી ગયા છો, પણ બોલવા ન માગતા હોય તો વાત અલગ છે. હું સવાલ ડ્રોપ કરવા પણ તૈયાર છું. મારો કોઈ ઈગો નથી. મૂળ મુદ્દો કે પાર્ટીની પહેચાન નેતાઓના ચહેરાથી હતી એક સમય કોંગ્રેસમાં, એવું બીજેપીમાં હતું. મને ખબર છે કે સૂર્યકાંતભાઈ આચાર્ય છે, ચિમનભાઈ શુક્લ છે, આવા નેતાઓથી બીજેપી ઓળખાતી હતી. આજે બીજેપીથી ખુરશી આપે તો ઓળખાણ ઊભી થાય એવી સ્થિતિ પેદા થઈ છે. આ જોખમી છે કે નહીં? હું તમારા પ્રશ્નનો જવાબ જ આપી રહ્યો હતો, ત્યાં તમે બીજો પ્રશ્ન પૂછ્યો, એટલે મને એનો કઈ વાંધો નથી. પરંતુ અનુસંધાન પૂછ્યું સંજીવભાઈ. તમે પૂછી શકો છો. જી, ઘણીવાર શું છે કે પદ ખુરશીથી શોભતું હોય છે અને ઘણીવાર ખુરશી પદથી શોભતી હોય છે. આ બંને વાઇસે વર્ષા છે. દરેક વ્યક્તિનું વ્યક્તિ વિશેષપણું છે અથવા તો એની પર્સનાલિટી છે, એ દરેક વ્યક્તિથી જુદી હોતી હોય છે. જેમ 5 આંગળી સરખી હોતી નથી, એમ દરેક વ્યક્તિઓ પણ સરખા હોતા નથી. એટલે ઇટ ઇઝ વેરીઝ ફ્રોમ પર્સન ટુ પર્સન પદ્મકાંતભાઈ. એટલે આવી તુલના ન થઈ શકે. પરંતુ એક વાત ચોક્કસ છે કે જેનામાં નેતૃત્વની શક્તિ છે, જેનામાં નિર્ણયો લેવાની તાકાત છે, જેની સ્વચ્છ છબી છે, જેની જીવનશૈલી ટ્રાન્સપરન્ટ છે, એવા લોકો મહદ અંશે રાજકારણમાં ખૂબ સફળ થતા હોય છે અને જે છેવાડાના વ્યક્તિને હંમેશા ચિંતા કરે છે. ભારતીય જનતા પાર્ટી આ બધા જ ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખી અને ઉમેદવારો અને નેતાઓની પસંદગી કરતી હોય છે કે જે પ્રજામાં જઈ અને પ્રજાના સુખ દુઃખ સાથે રહે. એટલે આના કારણે બાહુબલી નેતાઓ પર અલ્પવિરામ અને પૂર્ણવિરામ આવે છે. જે તમે કહ્યું કે પહેલા નેતાઓથી પાર્ટી ઓળખાતી હતી, હવે
એવા વ્યક્તિઓ છે કે જે ઘણીવાર સમાજ જીવનમાં ખૂબ છેવાડાનો માણસ છે, નાનો માણસ છે, અથવા તો કોઈ યુવાન છે, સંસ્કૃત છે, સારો ભણેલો છે, નવો છે, પરંતુ એ સારો છે, તો પાર્ટી એવાને પણ સાંસદ બનાવે છે. એટલે પાર્ટીમાં વ્યક્તિનું ચરિત્ર નિર્માણ કેવું છે એ જોઈને ભારતીય જનતા પાર્ટી નિર્ણય લેતી હોય છે. પહેલાના જમાનામાં એવું હતું કે માત્ર ને માત્ર બાહુબલી નેતાઓ, કે જેની પાસે સિસ્ટમ હોય, એની પોતાની પર્સનલ ફોજ હોય, એની પાસે 100 માણસો એના આજુબાજુ હોય, અથવા તો એની એવી એ પૈસાની યોગ્યતા ધરાવતો હોય, અને એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર એન્ડ ઇન પોલિટિક્સ. તો એવા મુદ્દાઓને અનુસરતો હોય એવો નેતા પહેલા પસંદ થતો. હવે જમાનો બદલાયો છે. હવે પરફોર્મન્સનો જમાનો છે. જે પાર્ટી પરફોર્મન્સ આપશે એનું માન વધશે. અને પરફોર્મન્સ એટલે છેવાડાના વ્યક્તિને એવું લાગે કે ભાઈ ના, ધીસ ઇઝ અ ગુડ ફોર મી. મારા શહેરમાં પહેલા જે રોડ હતા એના કરતા સારા બન્યા છે. મારા શહેરમાં પહેલા કરતા જે ગટરની યોજના હતી એના કરતા આજે સારું છે. અમારું જીવન સુખી છે. લો એન્ડ ઓર્ડર પહેલા કરતા આજે સારું છે. તો એક કલેક્ટિવલી નિર્ણય લેવાય છે, અને એ પાર્ટીના મોવાડી મંડળ દ્વારા, પાર્ટીની સિસ્ટમ દ્વારા નિર્ણય લેવાય છે. એટલે હવે નેતાઓનું મહત્વ પહેલા જેટલું નથી, પરંતુ એન્જિન વગર ટ્રેન ન ચાલે એમ દરેક જગ્યાએ સારા નેતાઓની જરૂર હોય છે. અને પહેલા એવું હતું પદ્મકાંતભાઈ કે આપણે 60-70 કરોડ લોકો હતા, આજે એનાથી બમણી વસ્તી થઈ છે. અને પહેલા કોમ્યુનિકેશન સિસ્ટમ નહોતી, એટલે વ્યક્તિ કોણ છે, ક્યાં છે, એ શું કરે છે એની ખબર નથી પડતી. આજે તો તમે કોઈ સારું કામ કર્યું હોય અને તમે સોશિયલ મીડિયા પર એને મૂક્યું હોય, લોકોને 50 લોકોને ટેગ કરીને, તો એ 50 લોકો તો જોવાના જ છે. કોઈ એક સારી વસ્તુ તમે કોઈ વિડીયો મૂકી હોય તો એના વ્યુઅર્સ પણ તમારે, જેમ ઘણી બધી ચેનલ્સ ચાલે છે, એ ચેનલ્સ કરતા પણ લોકોના પર્સનલ વ્યૂઝ વધે છે. તો આ એક જમાનો, હવે એક ટેકનોક્રેટ જમાનો છે. એટલે જે સારો વ્યક્તિ હશે એ જ આગળ આવશે, અને એ જ આગળ આવવો જોઈએ. પહેલા એવું હતું કે ભાઈ લોકોને એવું હતું કે ભાઈ આ જે કામ છે આ જ વ્યક્તિ કરી શકે. આજે એવું રહ્યું નથી. આજે બુદ્ધિ અથવા તો નોલેજ એ કોઈનું શું કહેવાય કે એ પોતાની બેંક રહી નથી. હવે દરેક વ્યક્તિ એક વિચારક છે, ચિંતક છે. પહેલાના યુવાનો આટલું વાંચતા નહોતા, આજે પુસ્તકો જે વાંચે છે, આજે ટેકનોલોજીનું નોલેજ છે. એવું નહીં, પણ દરેક વ્યક્તિ, મેં શરૂઆતમાં જ કહ્યું કે લાઈફ ઇઝ અ કન્ટિન્યુઅસ લર્નિંગ પ્રોસેસ. જે સદાયકાળ વિદ્યાર્થી બની રહે હંમેશા બુદ્ધિમત્તા એનામાં હોય જ છે. કોઈ પણ વિષયને આત્મસાત કરવા માટે, અથવા તો જ્યારે તમે પણ કોઈ વિષય પ્રજા સમક્ષ જ્યારે રજૂ કરવા જાઓ છો, આપ જે રીતે રોજ નવા વિષયો મૂકો છો, તો તમારી સાથે અમારે પણ અધ્યયન કરવું પડે છે. તો અધ્યયન વગરનો ડિબેટ હંમેશા જે શ્રોતાઓ છે એને ખબર પડતી જ હોય છે કે આ ભાઈ તૈયારી વગર પોતાની ઝીક કરે છે. પરંતુ જ્યારે વિષયને અનુરૂપ કોઈ વાત કરતું હોય તો એમાં અધ્યયનની જરૂરિયાત છે. અને લાઈફ ઇઝ કન્ટિન્યુઅસ લર્નિંગ પ્રોસેસ. પરંતુ સંજયભાઈ, આપે જે રીતે વાત કરી કે ચરિત્રને ધ્યાનમાં રાખીને પસંદગી થાય છે વ્યક્તિની પક્ષની અંદર, અને જવાબદારી સોંપવામાં આવે છે. લગભગ 30 જેટલા સીડી બહાર પડી ગઈ હતી હાર્દિક પટેલની. એની પસંદગી આ સીડીને ધ્યાનમાં રાખીને, એની ક્વોલિટી કે એચડી ફોર્મેટમાં હતી માટે એને પસંદગી થઈ, કે કઈ રીતે થઈ હતી? નહીં, એ એના અંગત જીવનની હતી, એટલે એમાં કોઈ ટીકા ટિપ્પણી ના હોઈ શકે. પણ તમારામાંથી કમલમમાંથી જ બહાર આવતી હતી એ સીડી, કમલમમાંથી જ બહાર આવતી હતી. હા, હું નહીં, તમારો હાર્દિક પટેલ કહે છે. નહીં, એટલે આપ પણ જ્ઞાની છો. મને એટલું જ્ઞાન નથી, આપ વધારે જ્ઞાની છો. મને એ વિષયમાં ખબર નથી, પરંતુ બધા કે પાછા ખેંચાઈ ગયા. હા, હું એ જ વાત પર આવું છું. હાર્દિકભાઈ એક એવા યુવા નેતા છે કે જેણે આખો સમાજને એકઠો કર્યો, અને સરકાર સામે પોતાના સમાજ માટે મેળવીને જ જંપ્યા. કારણ કે સરકારે આખરે તો કેવું જ પડ્યું કે ભાઈ જે ઉચ્ચ વર્ણના લોકો હશે, પરંતુ એમાં જે ગરીબ લોકો હશે એના માટે એક અલગ અનામત ફાળવવી પડશે. કે પાર્ટી ઝૂકી ગઈ હાર્દિક પટેલ આગળ, એમ કેવું છે આપને? નહીં, કોઈ પણ સારો નેતા હોય અને એનું પરફોર્મન્સ હોય તો ઝૂકી જાય. હંમેશા ઝૂકી જાય એવું નથી. પાર્થભાઈ આવી ગયા છે, પારસભાઈ આવી ગયા છે. પારસભાઈ જોશી, કોંગ્રેસના પ્રવક્તા, આપણી સાથે જોડાય છે. જી,
પારસભાઈ જોશી આપણી પાસે, કોંગ્રેસનો કાયાકલ્પ કેવી રીતે કરશો તમે? કયો છેડો પકડશો? એ ગૂંચવાયેલી દોરીનું ગૂંચ છે, એ ગૂંચ ઉકેલવામાં ખૂબ મહેનત માગી લે એમ છે. ક્યાંથી છેડો પકડીને ગૂંચ ઉકેલશો? જી જી જમણા ખાના. જી પદ્મકાંતભાઈ, ચોક્કસપણે તમે જેમ કીધું ને કે ગૂંચ જે છે કઈ રીતે ઉકેલશો, તો એની શરૂઆત જે છે એ થઈ ચૂકી છે. 2024ના લોકસભાની અંદર અમારા રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીજીએ જે ચેલેન્જ આપી કે ગુજરાતની અંદર 2027ની અંદર ફરીથી જે છે કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન સરકાર બનાવશે, અને એના સ્વરૂપ રૂપે અને એની તૈયારી રૂપે જે આવતીકાલથી જે અમારું CWCનું કોંગ્રેસ વર્કિંગ કમિટીનું જે અધિવેશન છે, સેશન છે, એ આવતીકાલથી જે સાબરમતી તટ ઉપર મળી રહ્યું છે અને સરદાર પટેલ સ્મારકની અંદર જે અમદાવાદની અંદર મળી રહ્યું છે. એટલે એની તૈયારી જે છે એ ચાલુ થઈ ગયેલી છે. અને અમે જે છે કે રાહુલ ગાંધીજીએ જેમ ગયા મહિનાની અંદર જે રીતે અમદાવાદમાં આવ્યા હતા અને એમણે જે રીતે વાત કરી હતી કે રેસના ઘોડા જે છે એને આ વખતે જે છે કે એમને દોડાવવાના છે, એમને ટિકિટ આપવાની છે. લગ્નના જે ઘોડા હતા ને બધા ભાજપમાં જોડાઈ ગયા છે. લગ્નના જે ઘોડા હતા કે જે છે કે શોભાના ગાંઠિયા રૂપ હતા, એ બધા જે છે કે જેને સત્તાની લાલચ હતી એ બધા જ જે છે કે હવે ભાજપની અંદર જતા રહ્યા છે. લગ્નના ઘોડા હોય એ સુપ્રસંગે જ જરૂર પડે. બાકી તો આપ જાણો છો કે રાહુલ ગાંધી કુંવારા છે, એમને લગ્નના ઘોડાની કિંમત ન સમજાય. જી, એમાં શું છે કે તમે લગ્ન ના કર્યા હોય ને તો જાનમાં તો ગયા હોય. એટલે રાહુલ ગાંધીજી જે છે કે બરાબર સમજે છે કે લગ્નના ઘોડા કોણ છે અને રેસના ઘોડા કોણ છે. એટલે લગ્નના ઘોડા જે છે ને એ બધા જે છે કે ભાજપની અંદર જોડાઈ ગયા છે. અને અમારા નેતા રાહુલ ગાંધીજીએ ગઈ વખતે એક ત્રીજો પ્રકાર છે પારસભાઈ, જી, સર્કસના પણ ઘોડા હોય છે, જી, એવા છે ખરા કોંગ્રેસમાં? જી, ચોક્કસપણે છે. થોડા ઘણા એવા ઘોડા છે, હવે અમે સ્વીકાર કર્યું છે. કેટલા પ્રમાણમાં? એવા જે ઘોડા છે લગભગ 20 થી 25% જે છે કે સર્કસના ઘોડા અને લગ્નના ઘોડા જે છે ને એ હજુ બી જે છે ને કે દિમકની જેમ છે ને કોંગ્રેસને કોતરી રહ્યા છે. એવા જે ઘોડાઓ જે છે કે એને દૂર કરવા માટે જ ગઈ વખતે રાહુલ ગાંધીજીએ આહવાન કર્યું હતું. અને એવા જે ઘોડાઓ જે છે ને એને વીણીને જે છે કોંગ્રેસમાંથી, ગુજરાત કોંગ્રેસમાંથી દૂર કરવાનું અભિયાન જે છે એ ચાલુ થઈ ગયેલું છે. અને જે પ્રજાલક્ષી કાર્યો કરશે કે પ્રજાની સાથે જઈ અને પ્રજાના પ્રશ્નો જે ઉઠાવશે, પ્રજાની વચ્ચે જઈ અને જે છે કે પ્રજાની વચ્ચે જઈને પોતાના કામો કરશે, એવા જે નેતાઓ છે, એવા કાર્યકર્તાઓ જે છે એમને જે છે કે આગળ લાવવામાં આવશે. બાકી તેમાં હું જેમ હમણાં આવ્યો ને તમે જેમ કીધું ને કે જે રીતે લગ્નના ઘોડાજી હમણાં જે છે કે તમે જે પેલી સીડીની વાત કરી અને અમુક જે એમના નેતાઓ જે છે ભાજપમાં ગયા અને ભાજપે એમને ટિકિટ આપી અને એમના આવા જે લગ્નના ઘોડાઓ હતા, હવે લગ્નના ઘોડાઓનો ઉપયોગ ભાજપે કરી લીધો છે. અને હમણાં જ અમારા માનનીય શક્તિસિંહ ગોહિલજીએ હમણાં જ એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે ઘણા બધા એવા લગ્નના ઘોડાઓ જે છે ને રાત્રે જે છે ને એ શક્તિસિંહ ગોહિલજીને ફોન કરીને પોતાની વ્યથા વર્ણવે છે કે અમે ભૂલ કરી દીધી કે અમે ભાજપની અંદર જોડાયા છે, કારણ કે અહીંયા આગળ જે છે કે અમારો ઉપયોગ થઈને અમને હવે જે છે કે પેલા શેરડીના કૂચાની જેમ ફેંકી દેવામાં આવ્યા છે, અમને સાઇડ ટ્રેક કરી દેવામાં આવે છે. એટલે અમે તો જ્યાં ન તો કોંગ્રેસના ન તો ભાજપના રહ્યા, એવી વ્યથા બી ઠાલવે છે. એટલે આવા જે લગ્નના ઘોડા જે સારું થયું કે દૂર થઈ ગયા, કે જેથી કરીને અમે હવે પિક્ચર ક્લિયર થઈ ગયું છે કે અમારા જે છે સાચા કાર્યકર્તાઓ કે જે છે કોંગ્રેસની વિચારધારાને માને છે અને કોંગ્રેસને જ વરેલા છે, એવા જ લોકો સાથે લઈને ભલે અમે 30 વર્ષ સત્તામાં દૂર રહ્યા તો 1-2 વર્ષ વધારે, પરંતુ હવે અમારી પાસે એવા જ કાર્યકર્તાઓ જે છે કે જે ભાજપના સામ દામ દંડ ભેદની નીતિની સામે ઝૂકશે નહીં. અને એવા જે હતા લગ્નના ઘોડા હતા ને એ બધા જે છે કે મોટાભાગના ભાજપમાં જોડાઈ ગયા છે. અને બાકીના 15-20% જે એવા લગ્નના ઘોડા છે એમને બી વહેલી તકે અમે કોંગ્રેસમાં. પારસભાઈ, દોરીની ગૂંચ જેવું કોંગ્રેસનું સંગઠનનું માળખું અત્યારે છે. કદાચ ગૂંચ ઉકેલી પણ નાખી, કદાચ પતંગ ચગાવી પણ નાખ્યો, પણ ભારતીય જનતા પાર્ટી એક્સપર્ટ છે કે કોઈના પણ ચડતા પતંગ ઉપર લંગસ નાખીને પતંગ પોતાના પાસે લઈ લ્યો. જી પદ્મકાંતભાઈ, આ તો પોલિટિક્સ છે અને પોલિટિક્સની અંદર જે છે કે બધી જ વસ્તુઓ જે છે નેગેટિવ અને પોઝિટિવ બંને વસ્તુઓ છે. ભાજપની આવડત ગણો છે. ભાજપ એની પોતાની રીતે પ્રયત્નો કરે, કોંગ્રેસ એની પોતાની રીતે પ્રયત્નો કરે.
કયા પ્રયત્નો કરીએ છીએ તમે જી જુઓ કોંગ્રેસ એકબીજાને તોડવાની? જી કોંગ્રેસે ક્યારે કોઈને તોડવાનો પ્રયત્ન કર્યો નથી. એ તોડવાનો પ્રયત્ન ભાજપે કર્યો છે. શંકરસિંહ વાઘેલામાં શું થયું હતું? શંકરસિંહ વાઘેલા સ્વેચ્છાએ જે છે કે ભાજપ બધા સ્વેચ્છાએ જાય છે. કુંવરજી બાવળિયા સ્વેચ્છાએ જ ગયા હતા, અર્જુનભાઈ મોઢવાડિયા સ્વેચ્છાએ જ ગયા હતા, કઈ અપહરણ કરીને નથી લઈ ગયા. આ ઓખારણ નથી. નહીં આપની વાત 100% સાચી છે પદ્મકાંતભાઈ, એમાં મિનમેક નથી. અને એની અંદર જે છે ને કોઈ એક્સક્યુઝ આપવામાં ના આવે. આ કોંગ્રેસની અંદર તમે જે કીધું અર્જુન મોઢવાડિયા છે, કુંવરજી બાવળિયા છે, ઘણા બધા છે, લાંબુ લિસ્ટ છે, ઘણા બધા છે. બરાબર છે. એટલે આ બધા છે ને એ સામદામ દંડભેદ, આ લોકોને 30 વર્ષથી સત્તાના સ્વાદ નતા ચાખવા મળ્યા. બરાબર છે. ઢળતી ઉંમરે બી એમને જે છે ને કે પ્રધાન પદું જોઈતું હોય અને કાં તો સત્તામાં આળોટવાની જે લાલસા હોય ને એના લીધે ગયા હતા. આ લોકોને વિચારસરણી સાથે, કોંગ્રેસની વિચારસરણી સાથે કોઈ લેવા દેવા નતા. એમને સત્તાના સ્વાદ ચાખવા હતા, એમને ધન લાલસા હતી. બરાબર છે. એવા લોકો હતા કે એ લોકો ગયા છે. અને એની અંદર જે છે કે કોંગ્રેસ કોઈ બચાવ કરતી નથી ને હજુ બી આપના માધ્યમથી હું ફરીથી કહું છું કે કોંગ્રેસની અંદર હજુ બી એવા કોઈ લોકો એવા હોય કે જેને સત્તા લાલસા હોય, ધનની લાલસા હોય, સામદામ દંડ ભેદથી ડરતા હોય ને તે અત્યારે જ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દે અને એમને જ્યાંગડી બી એવો સત્તા લાલસાનો લોભ હોય એવા પક્ષમાં જોડાઈ શકે. પારલભાઈ 23 નેતાઓએ અલગ એક મોરચો રચ્યો હતો રાહુલ ગાંધીજી નારાજ થઈને. એ લોકોને સત્તા લાલસા નહોતી, એ લોકોને ડર પણ નહોતો. કપિલ સિબ્બલ દાખલા તરીકે, ગુલામ નબી આઝાદ. એક અહંકાર વધતો જાય છે ગાંધી નહેરુ ફેમિલીના નેતાઓમાં, માટે છોડીને જાય છે. ખુદનો તો કંઈક વાંક શોધવો જોઈએ ને. જી અહંકાર તો જે છે ને કે ક્યારેય નહેરુ ગાંધી પરિવારમાં છે જ નહીં. અને એનું તાદ્રશ ઉદાહરણ તમે જોયું હશે કે અમારા જે રાષ્ટ્રીય અધ્યક્ષની વરણી થઈ ને એની અંદર સંપૂર્ણ લોકશાહી ઢબે જે છે કે એમની વરણી કરવામાં આવી. મલ્લિકાર્જુન ખડગેજી એક મારો મુદ્દો એ છે કે 23 જે નેતાઓ છે કોંગ્રેસના સિનિયર મોસ્ટ નેતા, આખી જિંદગી કોંગ્રેસમાં કાઢી, ગુલામ નબી આઝાદ હોય કે પછી તમારે કપિલ સિબ્બલ હોય કે ઘણા બધા છે, ઇવન શશી થરૂર તમારાથી નારાજ છે. આ બધા નારાજ થવાનું કારણ શું? એમાં ભાજપ ક્યાં એને દોષ દો છો તમે? જી પદ્મકાંતભાઈ, આ બધું જે છે ને કે ભાજપ દ્વારા અથવા તો અમુક જે છે ને અમુક મીડિયા દ્વારા ઉપજાવી દેવામાં આવેલું છે. સંજીવભાઈ, આ આક્ષેપ થાય છે એ અંગે તમે શું માનો છો? એમને નહીં, હવે સંજીવભાઈને તક આપવી જોઈએ. સંજીવભાઈને તક પછી બોલજો, એમને જવાનું છે બહાર. એટલે સંજીવભાઈ, તમારી સામે આક્ષેપ થાય છે, તમારા પ્રોપગેન્ડા અને પ્રપંચ બહુ વધી ગયા છે. લોકશાહી છે, એમના કોઈ પણ વિચારો હોય રજૂ કરી શકે છે, મને એમાં કોઈ વાંધો નથી. મારે જે વાત કહેવાની હતી એ કહી દીધી છે. હા, તો મેં એટલા માટે આપણે કહ્યું કે મૌન એ સંમતિ મનાય છે આપણી સંસ્કૃતિમાં. એટલે તમે મૌન રહો તો હું સંમતિ માની લેવાની ભૂલ ના કરું એટલે પૂછ્યું મેં આપને. નહીં, કોઈ લોકશાહીમાં દરેકને પોતાના વિચારો રજૂ કરવાની તક મળવી જોઈએ અને એમના વિચારો રજૂ કરી રહ્યા છે, મને કઈ વાંધો નથી. પરંતુ આ પ્રજા લઈ શકો છો. વિચારો રજૂ કરે, સભાનપણે વિચારો રજૂ કરે એવી મારી લાગણી છે. જે આપ દરેક વ્યક્તિ એ માનતા હોય છે કે મારા પરિપક્વ વિચારો છે, હું સભાનપણે જ કહી રહ્યો છું. દરેક વ્યક્તિ આ વાતમાં, આ ખ્વાબમાં, આ માન્યતામાં જીવતી હોય છે. આપ રજા લઈ શકો છો કેમ કે આપણે બહાર જવાનું છે. એટલે હું મુકેશભાઈ ઓઝા પાસે આવીશ કે મુકેશભાઈ, માત્ર અધિવેશનો બોલાવવાથી કાયકલ્પ ન થાય. હકીકતમાં તળિયેથી ટોચ સુધી કાયકલ્પ કરવાની જરૂર હોય ત્યારે મહત્ત્વના મુદ્દાઓ જૂથબંધી આવે છે, ડેડિકેટેડ હોય છે, વિચારધારાઓને વરેલા હોવા જોઈએ, લાલચમાં ન આવનારા જોઈએ, ભયમુક્ત હોવા જોઈએ. આ બધા બાબતોને આપ માનો છો કે જેમ ભાજપ પાસે એની કરોડરજ્જુ RSS છે, કોંગ્રેસ પાસે આવું કોઈ સંગઠન નથી. હતું એ તૂટી પડી છે, ભાંગી પડી છે, જેવું કે સેવાદળ. એટલે સેવાદળને ફરી જીવતું કરવાની જરૂર લાગે છે આપની? કોંગ્રેસે રિએક્શનથી નહીં પણ એક્શનથી કામ કરવાની જરૂર હવે એમને એવા કરવા પડશે જે જમીન પર રહીને કામ કરવું પડશે. અત્યાર સુધી આપણે કોંગ્રેસના જે પણ સ્ટેટમેન્ટ આવતા હતા એ કોઈએ ભાજપના સ્ટેટમેન્ટે આપી દીધું, એનો જવાબ આપવામાં મસ્ત રહ્યા. તમે ગુલામ નબી આઝાદની વાત કરી તો ગુલામ નબી આઝાદ કેમ છોડી કોંગ્રેસ અને કેટલા વર્ષો પછી છોડી, અને શશી થરૂર સાહેબ જે પ્રમાણે સ્ટેટમેન્ટ આપી રહ્યા છે, જે પ્રમાણે ઝુકાવ આપી રહ્યા છે, પણ કોંગ્રેસ છોડતા નથી. એટલે આ અત્યારની એવી સ્થિતિ આપણે અર્જુન મોઢવાડિયા સાથે પણ થઈ. અર્જુન મોઢવાડિયા સાહેબનું પણ 2 મહિનાનું આ પીરિયડ ચાલ્યો, પછી એ ભાજપમાં જોડાયા કે ભાઈ મોટું મંત્રી પદ મળશે કે કેન્દ્રીય મંત્રી પદ મળશે, નથી મળ્યું એ અલગ વિષય છે.
એટલે આવા જે તકવાદી નેતાઓ છે એમના પર કોંગ્રેસે જે ભારતીય જનતા પાર્ટી વોશિંગ મશીનથી ધોઈ નાખે છે એ પ્રમાણે પણ કોંગ્રેસે પહેલા તો પોતાની વિશ્વસનીયતા બનાવે, જનાધાર મેળવે અને યુવાઓના પ્રશ્નો હોય, ખેડૂતોના પ્રશ્નો હોય એના ઉપર જે પ્રમાણે આંદોલન કરે છે એવા આંદોલન ઊભા કરે. જે પ્રકારની ઘટનાઓ થાય છે, ગુજરાતની હોય કે રાષ્ટ્રની હોય, જે પ્રકારની ઘટનાઓ છે ત્યારે ક્યાંક બેસી જાય છે, બંધ બારણે બેસી જાય છે. જે જૂથવાદની વાત થઈ રહી છે, અધ્યક્ષતાના પ્રશ્નોની વાત થઈ રહી છે, અહીંયા કોંગ્રેસમાં પણ બે ત્રણ ગ્રુપ ચાલતા હોય છે એ ગુજરાતની અંદર. તો જ્યાં જૂથવાદ હશે તો ત્યાં તમે કોંગ્રેસને કઈ રીતે ઊભી જોઈ શકશો? અત્યારે મલ્લિકાર્જુનજી ભલે અધ્યક્ષ છે પણ સ્ટારમાં રાહુલ ગાંધીજી છે. એટલે હવે રાહુલ ગાંધીજી એક સાંસદ સભ્ય તરીકે છે કે એ કોંગ્રેસના કયા ટોપ લીડરની અંદર એમની પાસે મુકેશભાઈ સપાટી ઉપર દેખાય એ રીતે ભારતીય જનતા પાર્ટીમાં પણ એક અમિત શાહનું ગ્રુપ છે, જૂથ છે, એક આનંદીબેનનું જૂથ હજુ પણ સક્રિય છે, એક ગ્રુપ વિજય રૂપાણીનું પણ છે. દરેક પાર્ટીમાં આ એક તાસીર થઈ ગઈ છે. પણ આ જૂથબંધીમાં જ્યારે ફેરવાય ત્યારે મુશ્કેલી ઊભી થતી હોય છે. એટલે હું પારસભાઈને પણ કોંગ્રેસના પ્રવક્તા છે તેમની પાસેથી જાણવા માંગીશ, મોડા પડ્યા છે, હું એમને થોડોક સમય. હાજી પદ્મકાંતભાઈ, ઇન્ડિયા ગઠબંધનમાં તૂટ છે ત્યારે તો ઇન્ડિયા ગઠબંધન તૂટી ગયું ને. ઇન્ડિયા ગઠબંધન કેમ તૂટ્યું? કેજરીવાલ અલગ થઈ ગયા, મમતા અલગ થઈ ગઈ, જેડીએ અલગ થઈ ગયા. એનડીએમાં પણ એવું થયું છે, એનડીએમાં પણ એવું થયું છે, અકાલી દળ છે, શિવસેના છે, દરેક પક્ષમાં એવું થતું હોય છે. દરેક ગઠબંધન એવું છે કે એમાં પારસભાઈ અગાઉ એવું કીધું કે આગામી 2027માં ગુજરાતમાં અમે કોંગ્રેસ અને સાથી પક્ષોની સરકાર બનાવીશું. એટલે હજુ પણ એમને એ વિશ્વાસ તો છે જ નહીં કે ગુજરાતની અંદર પૂર્ણ કોંગ્રેસ આવી શકે. કેમ એમને ગઠબંધનનો સહારો લેવો પડ્યો? પારસભાઈ જવાબ આપશે. વિશ્વસનીયતા ઊભી કરવા પારસભાઈ જવાબ આપશે. બાકી છે. પારસભાઈ જવાબ આપશે. જી પદ્મકાંતભાઈ, જે છે કે ભવિષ્ય 2027ની અંદર આ 2024નું રાહુલ ગાંધીજીનું સ્ટેટમેન્ટ છે અને એમણે કીધું છે કે ઇન્ડિયા ગઠબંધન જે છે અત્યાર સુધી અમે જે છેડો ફાડ્યો છે ને એ સ્થાનિક લેવલે, એટલે કે તમે જો દિલ્હીની અંદર જે છે કે જ્યાં જે ઇલેક્શન થયેલા છે ત્યાં આગળ જે છે છેડો ફાડેલો છે, પણ ગુજરાતની અંદર ઇન્ડિયા ગઠબંધન સાથે રહી અને કઈ રીતે આગળ વધવું કે ના વધવું એ રાષ્ટ્રીય નેતાગીરીનો પ્રશ્ન છે. કોંગ્રેસે એકલાએ શક્તિ ગુમાવી દીધી છે, એકલા હાથે સત્તા લેવાની. જી, કોંગ્રેસ જે છે એને સૌથી પહેલા મોટા ભાગે તો પોતાની બેઠકો જે છે કે આજે 100% બેઠકોમાંથી 99% બેઠક છે એ પોતે એની અંદર જે છે કે પોતે ઉમેદવારો ઊભી રાખે અને 1% બેઠકની અંદર અન્ય પક્ષોનો સહયોગ લે તો એની અંદર એમ ના કહેવાય કે જે છે કે એની જે છે એ કે તાકાત જે છે કોંગ્રેસ ગુમાવી બેઠું છે. કારણ કે અમે બધા પક્ષોને સાથે લઈને ચાલીએ છીએ કે જે લોકો 1% બેઠક તમે આમ આદમી પાર્ટીને આપશો, એનો અર્થ એ થયો ગુજરાતમાં એટલે 2 બેઠકો આપશો. એ ભવિષ્યનો વિચાર છે કે આમ આદમી પાર્ટી સાથે રહેવું કે ના રહેવું એ રાષ્ટ્રીય નેતાગીરી વિચાર છે, હજુ નક્કી નથી. એ જે છે કે એ સ્થાનિક 2027 હજુ ઘણું બધું દૂર છે. આપણે 2025માં બેઠા છીએ અને 2027માં એ વખતે એ સમયે રાષ્ટ્રીય નેતાગીરી શું વિચારે છે અને શું નિર્ણય લે છે અત્યારે વધારે વહેલા પડતું જણાય. જી, પણ કયા મુદ્દાઓને ટચ કરવા જોઈએ આજે અધિવેશનની અંદર? કોંગ્રેસ માટે કયા લાભદાયી વિચારો થવા જોઈએ? એક કાર્યકર તરીકે આપના મનમાં કઈ બાબતનો રંજ છે કે કોંગ્રેસે આ કરવું જોઈએ એ નથી કર્યું? જો આવતીકાલથી જે CWCની બેઠક છે એની અંદર અમારી રાષ્ટ્રીય નેતાગીરી જ્યારે ગુજરાતની અંદર મળી રહી છે ત્યારે ગુજરાત લેવલે જે ચેન્જીસ કરવાના છે એની અંદર એક કાર્યકર્તા તરીકે ને એક મીડિયા પેનલિસ્ટ તરીકે જે વિચાર રજૂ કરી અમારી નેતાગીરી સામે અમે લોકોએ આ વિચારો રજૂ કરેલા છે કે એક છે કે સૌથી વધારે પહેલાં એ છે કે બૂથ લેવલ સુધીની અમારી જે કામગીરી જે છે એને છે ને વધારે અસરકારક જે છે કે બનાવવી જોઈએ કે અમારો દરેક કાર્યકર્તા જે છે એ જે છે કે પ્રજાના સતત સંપર્કમાં રહેવો જોઈએ અને તેમના જે પ્રશ્નો જે છે કે તે જે પ્રશ્નો જે છે એને આંદોલન સ્વરૂપે જે છે સરકાર સમક્ષ ઉઠાવી અને એક વેધક આંદોલન સ્વરૂપે અથવા તો વેધક સવાલો સ્વરૂપે રજૂ કરે એ રીતના અમારા દરેક કાર્યકર્તાઓ હોવા જોઈએ અને કાર્યકર્તાઓ પ્રજા વચ્ચે જવા જોઈએ. આ પહેલી અમારી એક માગણી હતી. બીજી અમારી જે માગણી જે છે કે જે ટિકિટોની વહેંચણીની અંદર જે છે કે જે સૌથી વધારે પ્રજાલક્ષી નેતાગીરી જે છે કે સૌથી વધારે પ્રજાના પ્રશ્નોને ઉઠાવે છે એવા લોકોને જ જે છે કે ટિકિટ આપવી જોઈએ કે જેથી કરી અને સહેલાઈથી
જે છે કે એ અમે આ ઇલેક્શન જીતી શકીએ. ત્રીજી એક વાત એ હતી કે છેલ્લી ઘડીએ કે જે અમારા નેતાઓને અમારી જે છેલ્લી ઘડીએ જે જાહેરાત કરવામાં આવે છે 15 દિવસ પહેલાં કે આ વ્યક્તિ જે છે કે પર્ટિક્યુલર આ વિધાનસભા કે કોર્પોરેશનમાંથી ઇલેક્શન લડશે, તો એના બદલે ઉમેદવાર જે છે એકાદ મહિના પહેલાં અથવા તો 1.5 મહિના પહેલાં જાહેર કરવામાં આવે તો ઉમેદવારને બી પૂરતો સમય મળે એની વિધાનસભાની અંદર પ્રચાર કરવાનો અને ત્યાંના જે પ્રશ્નો છે જે સમજી અને પ્રજાની વચ્ચે જવાનો એ બી એક એમને સમય મળે. અને આની સાથે સાથે કે જે નેતા અથવા તો જે કાર્યકર્તા સૌથી વધારે મહેનત કરે છે, જે પ્રજા વચ્ચે રહે છે અને કોંગ્રેસની વિચારધારાને વરેલો છે અને સામ દામ દંડ ભેદની નીતિથી એ પોતે દબાયેલો નથી, એવા કાર્યકર્તાઓને જે છે એ જે કોંગ્રેસની અંદર જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ જે વધારે મહત્વ આપવામાં આવે આ વસ્તુઓની વિચારધારા. પારસભાઈ આપે વાત કરી 2027ની ગુજરાત વિધાનસભાની ઇલેક્શનની વાત કરી. જે નવા કોર્પોરેશનો બન્યા છે બધા ભેગા થઈને 12-15 જેટલા કોર્પોરેશનો બન્યા છે એના ઇલેક્શન 2025માં આવશે, જી એન્ડમાં આવશે. મતલબ કે કોર્પોરેશનના ઇલેક્શન જીતવાની આશાઓ અત્યારે બાજુ પર મૂકી દીધી. નહીં, કોર્પોરેશનના ઇલેક્શનની તૈયારીઓ બી એની સાથે સાથે છે જ. CWCની મિટિંગ બાદ જે છે કે માનનીય અમારા શક્તિસિંહ ગોહિલ સાહેબે જે છે કે આ CWCની મિટિંગ પૂરી થયા પછી જ જે કોર્પોરેશનની જે ઇલેક્શન છે 2025ના એન્ડની અંદર જે આવવાના છે એની બી જે તૈયારીઓ છે એ ચાલુ કરી દીધેલી છે. અને એની અંદર જે પાયાની જે કાર્યકર્તાઓ જે છે એને એનો એક રોડમેપ જે છે એ બી આગામી એકાદ મહિનાની અંદર તૈયાર કરી દેવા. સમય જવાબ આપશે, સમય ઉપર છોડી દઈએ છીએ. આશા છે મુકેશભાઈ અને પારસભાઈ અને સંજીવભાઈ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર માનું છું આ ચર્ચામાં ભાગ લેવા બદલ. આ હતી આજની વાત પાવર પ્લે કાર્યક્રમ. આવતીકાલે એક નવા વિષય સાથે ફરી મળીશું મિત્રો. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.